વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ, જેમાં આજનો આપણો ટૉપિક છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચકો પર જુદા જુદા પરિબળો છે મહત્ત્વની અસર દર્શાવતા હોય છે. તો આપણે જોઈએ કે કેવી રીતે ઉત્સેચકો જ્યારે ક્રિયા કરતા હોય ત્યારે જુદા જુદા પરિબળો છે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. ઓકે, ચાલો જોઈએ. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર કરે છે, 3D સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન જેને આપણે કહીએ, તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરતા હોય છે. તો ઉત્સેચકો આમ પણ પ્રોટીનના બનેલા છે, તો એની ઉપર ઘણા બધા પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય, જેમ કે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય. તો આવો આપણે જોઈએ તાપમાન અને પીએચ કેવી રીતે અસર કરે છે ઉત્સેચકો ઉપર. ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં જ કાર્ય કરે છે. તમને બધાને ખ્યાલ હશે કે ચોક્કસ તાપમાને ઉત્સેચકો સક્રિય થતા હોય છે, પરંતુ અમુક મર્યાદિત તાપમાન કરતાં જો વધારે તાપમાન મળે તો ઉત્સેચકોનું વિઘટન થતું હોય છે, એમ આપણે કહી શકીએ. એવી જ રીતે ચોક્કસ પીએચમાં ઉત્સેચકો સક્રિય રીતે કાર્ય કરતા હોય છે. એનાથી વધારે અથવા તો એનાથી જો ઓછી પીએચ હોય તો ઉત્સેચકો છે નિષ્ક્રિય બનતા હોય છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે, એમ આપણે કહી શકીએ, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહે છે. તો અનુકૂળ તાપમાન એટલે કે જેને આપણે ગુજરાતીમાં ઇષ્ટતમ કહેતા હોઈએ છીએ, તો અનુકૂળ તાપમાન અને અનુકૂળ પીએચ હોય તો જ એ ક્રિયાશીલ રીતે ઉત્સેચકો છે કાર્ય કરતા જોવા મળે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. એટલે કે અનુકૂળ જે પીએચ હોય એના કરતાં જો વધી જાય અથવા તો પીએચ ઘટે છે તો આપણે એમ કહી શકીએ સ્વાભાવિકપણે કે ઉત્સેચકો છે એ કાર્ય કરતાં બંધ થઈ જાય છે અથવા તો નિષ્ક્રિય થાય છે અથવા તો એમાં ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે. નિર્ધારિત કરેલું તાપમાન હોય એના કરતાં જો ઓછું તાપમાન મળે અથવા તો નીચું તાપમાન હોય તો ઉત્સેચકો છે નિષ્ક્રિય બની જતા હોય છે. જ્યારે ઊંચા તાપમાને ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે, કારણ કે વિઘટિત થઈ જાય, વિઘટન પામતા હોય છે. કારણ કે ગરમીથી પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થતું જોવા મળે છે. વિનૈસર્ગીકરણ એટલે વિઘટિત થાય છે અથવા તો વિઘટન પામે છે, એમ આપણે કહી શકીએ. તો ખરેખર વધારે જો તાપમાન આપવામાં આવે તો પણ ઉત્સેચકો છે એ નાશ પામતા જોવા મળે છે. પ્રક્રિયકની સાંદ્રતા બીજું પરિબળ છે, સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકોનો પ્રક્રિયા વેગ v વધે છે. તો આમ તો તમને ખ્યાલ જ હશે કે જનરલી આપણે જો એનો ચાર્ટ બનાવીએ, ઓકે, તો કોન્સન્ટ્રેશન છે જેમ વધે, જેમ પ્રક્રિયાનો વેગ વધે એમ સાંદ્રતા વધે. તો હંમેશા આપણને સ્ટ્રેટ મળે ગ્રાફ. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. તો અમુક લિમિટેશન હોય કે તમે સાંદ્રતા વધારો છો તો હવે પ્રક્રિયાનો વેગ વધશે ને અચળ બની જશે. ઓકે, એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. તો ઉત્સેચકના અણુઓની સંખ્યા છે, જો પ્રક્રિયકના અણુઓથી સંખ્યા ઓછી હશે તો હવે એ સંતૃપ્ત થઈ જાય છે, એમ આપણે કહી શકીએ. તો પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી, કારણ કે બધા જ ઉત્સેચકોના ભાગ હતા એ પ્રક્રિયકના અણુઓથી જોડાઈ ગયા છે. તો હવે કોઈ એવો ભાગ નથી વધ્યો ઉત્સેચકનો કે હવે પ્રક્રિયકના અણુઓને પોતાનામાં સમાવી શકે. તો હવે પોતે તૃપ્ત થઈ ગયો છે. એટલા માટે કદાચ માધ્યમની અંદર જો સાંદ્રતા વધારીએ તો હવે પ્રક્રિયાનો વેગ વધતો જોવા મળતો નથી. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. તો ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા હોવાથી કોઈ પણ ઘટક એની સાથે જોડાય તો એની સાથે કેવા છે, સેન્સિટિવ છે, એમ આપણે કહી શકીએ. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અથવા તો તે રસાયણને અવરોધક કહે છે. તો ઘણી વખત એવું હોય કે ઉત્સેચક સાથે કોઈ એવો અણુ જોડાઈ જાય તો એની પ્રક્રિયા થવા દેશે નહીં, એટલે કે નિપજમાં રૂપાંતર થવા દેતું નથી.
તો જેને આપણે અવરોધક અણુ કહીએ છીએ. જેમ કે એન્ટેરોગેસ્ટ્રીન છે, તો એ ગેસ્ટ્રીનનું કામ છે જઠર રસનો સ્ત્રાવ પ્રેરવાનું. પણ એન્ટેરોગેસ્ટ્રીન જો જોડાઈ જાય તો આપણને ખ્યાલ છે કે જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થવા દેતું નથી, જેને આપણે અવરોધક અણુ કહીએ છીએ. જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી અથવા તો હરીફ અવરોધક કહે છે. તો ઘણી વખત આણ્વિક સંરચનામાં પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવતો હોય, પ્રક્રિયાથી જેવો સેમ આપણને અણુ જોવા મળતો હોય, ઓકે, તો ઉત્સેચકની ક્રિયાશીલતા છે અવરોધાતી હોય છે, તો એને આપણે હરીફ અવરોધક પણ કહેતા હોઈએ છીએ. કારણ કે આપણને દેખાવે કોના જેવો લાગે છે, તો કે સેમ પ્રક્રિયાથી જેવો, પણ એ પોતે કેવો છે, તો કે હરીફ યજમાન છે. અવરોધકની પ્રક્રિયાથી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાથી જોડાણ સ્થાન સાથે જોડાઈને હરીફાઈ કરે છે. તો ખરેખર ઉત્સેચકને ખ્યાલ નથી કે પ્રક્રિયાર્થીનો અણુ છે કે હરીફ યજમાન છે. એને તો સેમ પ્રક્રિયાથી જેવો દેખાતો હોય એની સાથે જોડાઈ જતો હોય છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થીના જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી. તો ઓરિજિનલ જે વાસ્તવિક પ્રક્રિયાર્થીનો અણુ છે જોડાતો નથી, હરીફ ઘટક છે જોડાઈ જતો હોય છે, જેના ફળ સ્વરૂપે ઉત્સેચકની પ્રક્રિયા મંદ પડી જાય છે. ઓકે, તો આવો આપણે એક ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને વિશેષ ખ્યાલ આવે કે એવું કોણ છે કે ઉત્સેચક સાથે જોડાઈ જવાથી જે કાંઈ પ્રક્રિયાર્થી છે જોડાઈ શકતો નથી અને એનું નિપજમાં રૂપાંતર થતું નથી. જેમ કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, ઓકે, મેલોનેટ દ્વારા અવરોધન થતું હોય છે, જે સંરચનામાં કોની જેવો લાગે, સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. ઓકે, આવા પ્રતિસ્પર્ધી અવરોધકનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. તો સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ એ ઉત્સેચકનું નામ છે. મેલોનેટ દ્વારા એનું અવરોધન થતું હોય છે. તો સક્સિનેટ સાથે મેલોનેટ છે સામ્યતા ધરાવે છે. તો આવા પ્રતિસ્પર્ધી જ્યારે જોડાઈ જતા હોય છે, સક્સિનેટની જગ્યાએ જ્યારે મેલોનેટ જોડાઈ જતું હોય છે, તો બેક્ટેરિયલ રોગકારકો છે એ કંટ્રોલમાં આવતા હોય છે. તો આવી રીતે પણ હરીફ અવરોધકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ તો ખાલી જનરલી તમને એક નાનકડું ઉદાહરણ આપ્યું. આવા તો ઘણા બધા મોલેક્યુલ હોય છે, અણુઓ હોય છે કે જે હરીફ યજમાન તરીકે કાર્યરત હોય છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ ઉત્સેચકોનું નામકરણ. આમ તો તમારી માટે બહુ નવાઈની વાત છે. જુદા જુદા 6 પ્રકારોમાં ઉત્સેચકને વર્ગીકૃત કરવામાં આવે છે. એનું નામકરણ કેવી રીતે કરવામાં આવતું હોય છે જેની આપણે રૂપરેખા સમજીએ. હજારો ઉત્સેચકની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યા છે. એમ તો તમે એન્ઝાઇમનો ડેટાબેઝ જોશો, એનું વર્ગીકરણ તમે જોશો તો તમને વિશ્વમાં ઘણા બધા ઉત્સેચકો જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો મેં તમને પહેલાં જ કીધું ને કે ઉત્સેચકો છે એને જુદા જુદા 6 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો એમાંનું પહેલું કોણ છે, બીજું કોણ છે, એવા 6 નામ આપણે જોઈએ પેટા પ્રકારો તો વધારે ખ્યાલ આવશે. જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત હોય છે. ઓકે, અત્યારે આપણે 4 અક્ષરીય સંખ્યાને આધારિત હોય છે એનું કોઈ ડીપમાં અહીંયા નોલેજ આપેલું નથી. માત્ર તમને 6 પ્રકારના જુદા જુદા ઉત્સેચકોના પ્રકારો આપેલા છે. એમાંનો પહેલો પ્રકાર છે ઓક્સિડો રિડક્ટેજીસ. ઓકે, જેને આપણે ડિહાઇડ્રોજિનેસિસ પણ કહીએ છીએ. આ ઉત્સેચક છે કે જે 2 પ્રક્રિયકો S અને S' વચ્ચે ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. તો એક ઘટક છે રિડ્યુસ કરવાનું કામ કરે, એક ઘટક છે ઓક્સિડાઇઝ કરવાનું કામ કરે. તો નિપજમાં આપણને જે ઘટકે રિડક્શન કર્યું એની મદદથી આપણને નિપજ મળે છે ઓક્સિડાઇઝ, અને જે ઘટકે ઓક્સિડાઇઝ કર્યું એની મદદથી આપણને મળે છે રિડ્યુસ કરતા ઘટક. ઓકે, તો ટૂંકમાં અહીંયા ડિહાઇડ્રોજિનેશનની ક્રિયા થાય છે એમ આપણે કહી શકીએ, અથવા તો ઓક્સિડેશન રિડક્શનની ક્રિયા થાય છે, રેડોક્સ ક્રિયા થાય છે એમ આપણે કહી શકીએ. તો આપણે ક્રેબ્સ ચક્ર આગળના ચેપ્ટરમાં ભણીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે ઓક્સિડેશન રિડક્શનની ક્રિયા ETSમાં થતી હોય છે. ઓકે, ત્યારે તમને આ ઓક્સિડો રિડક્ટેજીસ પ્રકારના ઉત્સેચકો છે કેવી રીતે જુદા જુદા પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર કરતા હોય છે તેનો તમને વધારે ખ્યાલ આવશે. બીજું છે ટ્રાન્સફર એજીસ.
આમ તો નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે એક ઘટકનું બીજા ઘટકમાં રૂપાંતર કરે. ઓકે, ચાલો જોઈએ. ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ S અને S' વચ્ચે એક સમૂહ હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરને ઉત્પ્રેરિત કરે છે. જેમ કે S × G + S' ઇટ gives S + S' G રિમૂવ થાય છે. તો એનો મિનિંગ એમ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ રૂપાંતર પામે છે. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન સિવાયનો ઘટક એટલે કોણ? તો કે ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક છે એમ આપણે કહી શકીએ. તો એક ઘટકમાંથી એના જેવો જ દેખાતો બીજો ઘટક છે એમાં રૂપાંતર પામવાની ક્રિયા કયા ઉત્સેચકની મદદથી થઈ? તો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ઓકે, અહીંયા ટ્રાન્સફરેજીસ છે એટલે રૂપાંતરણ થાય છે. જેમ કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ હતો, પહેલા કાર્બન ઉપર પણ ફોસ્ફેટ જોવા મળ્યો. ઓકે, ચાલો. હાઇડ્રોલેજીસ ત્રીજું અને મહત્વનું. ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અથવા ફોસ્ફેટ નાઇટ્રોજન બંધનું જલ વિભાજન પ્રેરે. તો આનું ઉદાહરણ તમને એકદમ બેઝિકલી ખ્યાલ છે. ગ્લુકોઝના 2 અણુ જોડાઈને તમને બધાને ખ્યાલ છે માલ્ટોઝ બને. પણ માલ્ટોઝનું આપણે વિખંડન કરવું હોય તો માલ્ટોઝને તમારે તોડવો હોય તો માલ્ટેઝ નામના ઉત્સેચકની મદદથી ઓકે ગ્લુકોઝના 2 અણુ પ્રાપ્ત થાય. તો ત્યાં કઈ ક્રિયા થઈ છે? તો કે હાઇડ્રોલેજીસ નામનો ઉત્સેચકે મહત્ત્વની ભૂમિકા ભજવી. જળ વિભાજન કર્યું. માલ્ટોઝના અણુનું તમે જળ વિભાજન કરો તો એમાંથી પાણીનો અણુ દૂર થાય તો ગ્લુકોઝના 2 અણુ છૂટા પડે. તો હાઇડ્રોલેજીસ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. લાયેજીસ ચોથો ઉત્સેચક. જલ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો X બોન્ડ C બોન્ડ Y. ઓકે, તો X અને Y પણ છૂટા પડે છે અને C ડબલ બોન્ડ C બની જાય છે. તો આવી રીતે દ્વિબંધ બનતા હોય જ્યાં લાયેજીસ પ્રકારના ઉત્સેચકો મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો ઘણી વખત જળ વિભાજન થવાની જરૂર પડતી નથી. ખાલી પ્રક્રિયકોમાંથી અમુક સમૂહ દૂર થાય એવા સંકળાયેલા ઉત્સેચકો હોય કે જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે. ઓકે, એને કહેવામાં આવે છે લાયેજીસ. પાંચમું છે આઇસોમરેજીસ. સમઘટક ટૂંકમાં એના જેવો જ બીજો ઘટક બનાવે. જેમ કે 3PGA માંથી 2PGA. તો 3PGA એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ અસ્તિત્વમાં આવે. તો એના જેવો જ સમઘટક છે એ નિર્માણ કરે છે. એવા બધા ઉત્સેચકો જે પ્રકાશીય ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. તો એના જેવા દેખાતા બીજા ઘટકો હોય એમાં રૂપાંતર કરે છે જેનું નામ છે આઇસોમરેજીસ. અને છેલ્લું છે લિગેજીસ. ઉત્સેચક કે જે 2 રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે. તો 2 જુદા જુદા કેમિકલને જોડવા માટેનું કામ કરે એને કહેવાય લિગેજ. જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધોનું નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચકો. તો અહીંયા તમે સમજી શકો છો કે જુદા જુદા બંધોને જોડવાનું કામ છે એ લિગેજીસ નામનો ઉત્સેચક કરે છે. તો આવી રીતે જુદા જુદા 6 પ્રકારના ઉત્સેચકો છે એ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. છેલ્લો ટોપિક આ પાઠનો સહકારકો, જેને આપણે સામાન્યતઃ કોફેક્ટર પણ કહીએ છીએ. ઉત્સેચકો સિવાયના કેટલાક ઘટકો છે જે મદદરૂપ બનતા હોય છે. તો આવો આપણે સમજીએ એવા કયા ઘટકો છે. ઉત્સેચક એક અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે. તો ઉત્સેચક પ્રોટીનના બનેલા છે એટલે આપણને ખ્યાલ જ છે કે એના બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. તો પ્રોટીનમય ભાગની સાથે બિન પ્રોટીનમય ભાગ જોડાવાને આપણે સહઉત્સેચક કહીએ છીએ. તો ઉત્સેચકની સાથે વધારાનો જે બિન પ્રોટીન ભાગ જોડાય છે જેને આપણે શું કહીએ છીએ? સહકારક. ઓકે, અને એની મદદથી ક્રિયા છે કેવી થતી હોય? સક્રિય. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. તો ઉત્સેચકનો જેટલો ભાગ પ્રોટીનવાળો છે જેને આપણે એપોએન્ઝાઇમ કહીશું. સહકારક કેટલી પ્રકારના હોય? તો કે 3 પ્રકારના. જેમ કે પહેલું છે પ્રોસ્ટેટિક જૂથ, બીજું સહઉત્સેચક અને ત્રીજું છે ધાતુ આયન. તો પહેલું આપણે સૌપ્રથમ સમજીએ સહકારક તરીકે પ્રોસ્ટેટિક સમૂહ કોને કહેવાય.
તો પ્રોસ્ટેટિક સમૂહ એટલે બીજું કશું જ નહીં, કાર્બનિક રસાયણ હોય છે એનો સમૂહ. ઓકે, ઓર્ગેનિક મોલેક્યુલ. અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદો હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. તો એપોએન્ઝાઇમ એટલે ઉત્સેચકનો માત્ર પ્રોટીનવાળો ભાગ હોય એને આપણે એપોએન્ઝાઇમ કહીએ. તો પ્રોટીનવાળા ભાગ સાથે પ્રબળ બંધથી જોડાતા હોય. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તો H2O2નું જ્યારે વિખંડન પાણીમાં થતું હોય ત્યારે મહત્ત્વની ભૂમિકા ભજવતો ઉત્સેચક. ઓકે, તો જેને આપણે શું કહીએ છીએ? પેરોક્સાઇડેઝ અથવા તો કેટાલેઝ. તો આ બધા ઉત્સેચકો છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું પાણી અને ઓક્સિજનમાં વિયોજન કરે છે. તો અહીંયા હિમ પ્રોસ્ટેટિક સમૂહ હોય છે જે ઉત્સેચકોની સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. હિમ એટલે Fe. ઓકે, ચાલો હવે બીજો પ્રકાર છે સહ ઉત્સેચક. પહેલો આપણે પ્રોસ્ટેટિક સમૂહ પૂરો કર્યો, બીજો પ્રકાર ભણીએ સહ ઉત્સેચક. સહ ઉત્સેચક પણ કાર્બનિક રસાયણ હોય છે, ઓર્ગેનિક મોલેક્યુલ જ છે, એમ આપણે કહી શકીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક ભાગ. પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે, એટલે કે ટૂંક સમય માટે હંગામી ધોરણે જોડાઈને છૂટો પડી જાય, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહ ઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે, એટલે કે પ્રક્રિયાર્થીને ઝડપથી નિપજમાં રૂપાંતર કરવા માટે જ ક્ષણિક જોડાતા હોય છે. ફરી પાછા એક્ટિવ કરે ઓકે ઉત્સેચકને અને પોતે છૂટા પડી જતા હોય છે. અનેક સહ ઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન હોય છે. તો અહીંયા સહ ઉત્સેચકના જુદા જુદા ઉદાહરણ આપેલા છે. જેમ કે પહેલું છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, જેને આપણે બાયોલોજીમાં ઇન શોર્ટ NAD કહીએ છીએ. અને બીજું છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, જેને આપણે ટૂંકમાં NADP કહીએ છીએ. વિટામિન નિએસિન આ પ્રકારનો ઘટક ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો વિટામિન B4 જેનું નામ છે નિએસિન, કે જેની અંદર NADP જોવા મળે છે. ત્રીજો અને અગત્યનો ધાતુ આયન. ઓકે, તો ઘણા બધા ઉત્સેચકોને સક્રિય કરવા માટે ધાતુ આયન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે. જેમ કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવો હોય ત્યારે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક તો ભૂમિકા ભજવે જ છે. સાથે સાથે હેક્ઝોકાઇનેઝને સક્રિય કરવા માટે કોણ મહત્ત્વની ભૂમિકા ભજવે? તો કે મેગ્નેશિયમ આયન. તો મેગ્નેશિયમ આયન એ ધાતુ આયન કહેવાય, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક જેનું નામ છે કાર્બોક્સીપેપ્ટિડેઝ. તો પ્રોટીનના અણુનું સંપૂર્ણ પાચન કરવા માટે કાર્બોક્સીપેપ્ટિડેઝ નામનો ઉત્સેચક જરૂરી છે. એક પ્રકારનો પ્રોટીયોલાઇટિક ઉત્સેચક છે. એની સાથે કોણ જોડાય? તો કે ઝીંક. તો ઝીંકનું કામ શું? કાર્બોક્સીપેપ્ટિડેઝ જે નિષ્ક્રિય સ્વરૂપે હોય એને સક્રિય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે, ઘણીવાર એવું થાય કે આપણે ઉત્સેચક ઉપરથી સહકારકને હટાવી દઈએ તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય, તો એ હવે પ્રક્રિયાથીને નિપજમાં રૂપાંતર કરી શકશે નહીં. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો ખરેખર ઘણીવાર સહ ઉત્સેચકો પણ મદદરૂપ બનતા હોય છે કોઈ પણ પ્રક્રિયાર્થીને ઝડપથી નિપજમાં રૂપાંતર કરવા માટે. ઓકે, તો આજે આપણે ઉત્સેચકોની જે કાંઈ ક્રિયાશીલતા છે એના વિશે સમજૂતી પ્રાપ્ત કરી. સહકારકો કોને કહેવાય, જુદા જુદા 3 પેટા પ્રકારો પ્રોસ્ટેટિક સમૂહ, ધાતુ આયન, સહ ઉત્સેચકોના આપણે ઉદાહરણો સાથે સમજૂતી પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 પૂર્ણ થાય છે. હેવ એ નાઇસ ડે, ગુડ ડે.